સુરતમાં જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું। પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે। મળતી માહિતી પ્રમાણે સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં આવેલી રાખલનગર કોલોનીમાં 18 વર્ષીય સંતોષ સંજયભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં 3 ભાઈ છે। સંતોષ ખેતરમાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો। ગતરોજ સાંજના 5 વાગે સંતોષ તેના મિત્ર સની વિજય ગૌતમ અને તેના બીજા મિત્રો સાથે વસંત કાકાના ઘરના વાડામાં ગંજી પન્નાનો પત્તો રમતા હતા। ત્યારે પૈસા બાબતમાં સંતોષ અને સની વચ્ચે બોલાચાલી થઈ હતી। જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા સનીએ પાછળથી સંતોષને બંને હાથથી છાતીના ભાગે પકડી લીધો હતો। જ્યારે સંતોષને ચક્કર આવતા નીચે પડી ગયો હતો, જેથી તેના મિત્ર સાહિલ, કિરણ અને સુજલ તેને ઉંચકીને સાહિલના ઘરે લઈ આવ્યા હતા। સાહિલની મમ્મીએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા તાત્કાલિક એમ્બ્યુલન્સ પહોંચી હતી અને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। જોકે ફરજ પરના તબીબોએ સંતોષને તપાસી મૃત જાહેર કર્યો હતો। સંતોષની બહેન દીપિકાએ જણાવ્યું હતું કે મારો ભાઈ જુગાર રમવા ગયો હતો, ત્યારે મારામારી થઈ અને તેને છાતીના ભાગેથી પકડી લેવામાં આવ્યો હતો। જ્યાં સુધી તે બેભાન ન થઈ ગયો ત્યાં સુધી તેને પકડી રાખ્યો હતો અને ત્યારબાદ તેને ફેંકી દીધો હતો। અમને તો એવી જ જાણ છે કે તેની હત્યા છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। મારું નામ દીપિકાબેન સતીશભાઈ રાઠોડ છે અને મારો ભાઈ છે એ સંતોષ સંજય રાઠોડ। અમારું રહેવાનું રાખલનગર કોલોની, અમારો એરિયો ઈચ્છાપુરવાળો લાગે। કાલે ઘટના એવી બની હતી કે મેં 5 વાગે કામ પરથી આવી તો મારો ભાઈ એમના 2 દોસ્તારની હાથના હસતો ચાલતો હતો। પછી અહીંયા 2-3 જણને પાનાની જુગારી હારે જોયું, તે પાનાની જુગારી હારે સીધો ચાલ્યો ગયો। તો પછી એ સની બી ત્યાં રમતો હતો પાના। તો પછી એ મારો ભાઈ પાના રમવા બેઠો હતો। પછી એ લોકોની બાબતમાં પૈસા બાબતમાં ઝઘડો થઈ ગયો। તો સનીએ જોરથી મારા ભાઈનું દિલ દબાવી દીધું, હૃદયવાળો ભાગ। તો પછી એમનાથી પીસાબ છૂટી ગયો ને પછી અહીંયા એ ભાઈએ છોડી દીધો। તો એક છોકરો પછાડી હતો, એમના ખોળામાં જઈને પડ્યો તો એને વાગવા નહીં દીધું। પણ અમને તો એ જ ઘટના છે કે સનીએ જ ઘટના કરી છે મારા ભાઈની બોડી એમાં છે, પોસ્ટમોર્ટમમાં મારા ભાઈની બોડી છે ને અમારી તો એ જ માંગ છે કે સનીએ જ કર્યું આવું ને એમ બધી વાતનો સીધો હતો। કોઈને લાગતું નહીં હતું કે એક્સપાયર થઈ જાય। એમની ઉંમર 18 વર્ષની છે। એ સની કોઈ બહારનો બિહારી છે। એમને અમારા મોહલ્લામાં એક છોકરીએ એમને રાખેલો છે લવ મેરેજમાં। તો પછી એ લોકો કંઈ પીધું હે તો એમાં કંઈ મારામારી થઈ ગઈ પાનાની જુગારીમાં। તો મારા ભાઈને દાબીને અહીંયા દિલ પકડી લીધું। મારા ભાઈને આમ સુવાસની લેવા દીધો, નીચે ચવડવા દીધો ને પછી એમનાથી પીસાબ છૂટી ગયો તો નીચે ફેંકી દીધો। પછી અમે બધા, મારો નાનો ભાઈ આવ્યો મારાથી નાનો, તે મને બોલાવાયો કે બેન તું દોડતી આવ। મેં કીધું હું થયું? તો તું દોડતી આવ, ભાઈને આવી રીતના થયું છે। તો મેં દોડતી જઈ તો મારા ભાઈને હું એમ ગાલ પર હાથ પહોંચાડ્યો તો કંઈ હતું નહીં ને અમને લાગતું નહીં હતું કે કંઈ છે નહીં। અહીંયા ત્યાં જેવો ફેંકી દીધો તેવો જીવ જતો રહેલો હતો એમનો। તો બી અમે નહીં માનીને 108ને ફોન કરી દીધો કે કંઈ રિપ્લાય આવે એમનો, કંઈ ઉપાય કરે દવાખાનામાં। પણ ડૉક્ટરે બી સામેથી અમને ના પાડી દીધું। પોલીસવાળા આવી ગયા ઈચ્છાપુરવાળા। પછી પોલીસવાળાએ પેલા ભાઈનું બધું એડ્રેસ પૂછ્યું, નામ લખાવ્યું। પછી અમને પોલીસવાળાએ કીધું કે તમારે બોડી ચેક કરાવવા સારું પોસ્ટમોર્ટમમાં લાવવો પડશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।